અત્યારે આપણે તૈયાર થઈને બેસી ગયા છીએ હવે બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટ થઈ આવી ગયું છે. આપણે ડીશમાં રોટલી, પાપડ, દૂધ, હેવી કાર્બ્સ. અત્યારે છે ને કાર્બ્સ વધી ગયા છે ડાયટમાં પાછા, ને પ્રોટીન તો મેન્ટેન છે જ તે, સાથે કાર્બ્સને વધારી દીધા છે. બલ્કિંગ કરવું છું એટલા માટે. બલ્કિંગનો રિઝલ્ટ આપણે જોવાનું છે. 60 kg तक ले जाना है. अब देखते हैं कैसे जाएगा और कितने तक जा पाएगा. 60 तक तो ले ही जाना है और आगे जाए तो और भी बेहतर है. देखते हैं अब कितना जाएगा. સ્કૂલે હમણાં ક્રિકેટ આવે છે ને, એને આટલું ઓક્શન આજે હતું. એને આટલું સ્કૂલેથી ઘરે આવતા જ તે 2 કલાક તો લેટ થઈ ગયું. ને આજ આપણે હવે 2 કલાક લેટ જીમમાં જઈશું. મોડું થાય છે એટલા માટે આપણે શેક જ બનાવી લીધો છે ને હવે પીને સીધા જઈએ જીમ હાટું. બાકી આમ તો લેટ થઈ જ ગયું છે. આજ તો આખું બધું સ્કેડ્યુલ જ તે પોસ્ટપોન કરવું પડશે બધું જ તે. જોઈએ હવે તોય તે એટ ધ એન્ડ ઓફ ડે બધું કમ્પ્લીટ કરી નાખશું. એટલો રસ છે દિવસમાં આજનો. આજ તો જીમમાં પહોંચતા તે 6 વાગી ગયા છે. આજ મારવાનું આપણે બેક અને બાયસેપ ને એક પાર્ટનર હોય તો ખબર નહીં, એટલે એક પાર્ટનર તો બહાર જ ગયો છે. એક જો અહીંયા ગયો. આજે જીમ છે ને બહુ ખાલી લાગે છે, એટલે વર્કઆઉટ કરવાની મજા આવશે અને બહુ ટાઈમ అయితే નહીં લાગે. એટલે 7 વાગ્યા લગીમાં લગભગ થઈ જશે. હવે જોઈએ આપણે વર્કઆઉટ. આ જીમમાં જ્યારે એક્સરસાઇઝ કરતા હોય ને ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખાલી શરૂ હોય, એટલે એમાં પાછો કોપીરાઇટનો ઇસ્યુ તરત આવી જાય. કેટલા 2 વિડીયોમાં મારે આવી ગયો છે ને હવે ન આવે ને નાટું આ ઉપરથી વિડીયો રેકોર્ડ કરીને વોઇસ રેકોર્ડ કરીને મૂકી દઉં, એટલે એનું ટેન્શન જ તે વયું જાય બધું. 30 મિનિટમાં બેક તો મારી લીધી. હવે બાયસેપ માટે હોય તો આપણી પાસે બીજી 30 મિનિટ છે અને એમાં તો પણ 30 મિનિટ લાગશે જ નહીં એવું મને લાગે છે. જોઈએ કેટલો ટાઈમ થાય છે. જલ્દી મારવાનું શરૂ કરીએ. પહેલાં જ્યારે ખબર નહોતી ને કે બાયસેપની એક્સરસાઇઝ કઈ રીતે મારવાની, ત્યારે હું 4 એક્સરસાઇઝ મારતો. પણ પછી જ્યારથી ખબર પડી ને કે આ રીતની એક્સરસાઇઝ આપણે મસલને ટ્રેન કરવાના આવે, ત્યારથી બાયસેપ માટે 3 એક્સરસાઇઝ અને મારવાની શરૂ કરી દીધી, અને શોલ્ડર માટે પણ. બેક માટે આપણે કર્યા 4 એક્સરસાઇઝ અને બાયસેપની 3 એક્સરસાઇઝ કરીને આજનું વર્કઆઉટ 1 કલાકની અંદર પૂરું કરી નાખ્યું. આમ તો 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ વોર્મઅપ ભારે. વર્કઆઉટ તો ઓવરઓલ 1 કલાકમાં થઈ ગયું. અને હવે આપણે ઘરે જાય છે એટલે 7 વાગે, એટલે હવે બધું જે કરશું ને એ બધું ટાઈમ ટુ ટાઈમ જ તે થાય. હવે જાય છે આપણે ઘરે. આજે દેવુભાઈનો હાફ બર્થડે છે, એટલે હમણાં કેક લેવા જ આવી છે. આવું છે? હે ખાવી છે ને કેક? હે ઓય, કેમેરા શરૂ થાય ને એટલે સામું જ ન જોવે. દાંત કાઢતો હોય ને દાંત કાઢો ને બંધ થઈ જાય એનું. કરી હતી કે સૌથી પહેલાં તો આપણે રો વિડીયો બનાવતા, શૂટ કરતા વિડીયો અને બસ એને એડિટ કરતા, અને પછી આપણે બોલવાનું હતું ને શરૂ કર્યું. તો જ્યારે મેં શરૂ કર્યું ને બોલવાનું, ત્યારે ફોન પકડીને બોલાતું નહોતું. અને આજે જોઈએ આપણે તો 2 મિનિટ લગી બોલી જાઉં છું, બરાબર? એ કાંઈ એમનેમ તો ન થયું હોય. આ જે ઇમ્પ્રુવમેન્ટ આજે 3-4 મહિનાથી એમાં મથું છું, એનું જ તે કંઈ રિઝલ્ટ હોય ને. બસ આ તે મને સેટિસ્ફેક્શન આપે કે જે હું કરું છું ને એ સાચું જ કરું છું, કંઈ ખોટું આમાં કરતો નથી હું. અને જે મને મારા ગોલ તરફ લઈ જાય અને તેને જલ્દીથી જલ્દી મારા સુધી પહોંચાડવામાં
સફળ રહે એમ, જલ્દીથી જલ્દી મારા સુધી પહોંચાડવામાં સફળ રહે છે. તો આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે આવું કંઈક કામ કરતા હોય. હવે આને લોકો ટાઈમપાસ કહે કે શું કહે, ડઝન્ટ મેટર ફોર મી. આપણે સ્કૂલેથી હતા 2 કલાક મોડા આવ્યા, પણ તો પણ આપણે આપણા જે કામ બધું કરવાનું હતું, વર્કઆઉટ હતું, બીજું બધું હતું, એ બધું આપણે ટાઈમ ટુ ટાઈમ બધું પૂરું કરી નાખ્યું હતું. એ વર્કઆઉટ જે આપણે 2 કલાકમાં કરતા, જે મિત્રો સાથે કરતા, અને બીજું તો હેવી લિફ્ટ કરતા, એ આજે બહુ હેવી લિફ્ટમાં ગયા નહીં અને લાઇટ વેટથી કરીને પણ 1 કલાકમાં વર્કઆઉટ પૂરું કરી નાખ્યું બેક બાયસેપનું. તો એવી રીતે છે ને, આપણે સંસ્કૃતમાં ખબર હોય તો 10મામાં એક પાઠ આવે અને માછલીવાળો, એમાં બીજા નંબરનો જે માછલી હતી ને, બીજા નંબરની માછલી એમ કહેતી, એના વિશે એમ કહેવાતું કે જે મુશ્કેલીના સમયમાં નિવેડો લાવે ને એ મહાન છે એમ. આપણે એવી રીતે આજે આપણા દિવસને બનાવી નાખ્યો. અત્યારે યાદ આવી ગયો ઉદાહરણ એટલે આપી દીધું, બાકી કોઈ આ સ્ક્રિપ્ટેડ તો નહોતું. તે હમણાં તે યાદ આવ્યું ને, એટલે બસ મને એમ થયું કે તમારે યારે હોતા શેર કરું, એટલે આ બસ કરી દીધું એમ. ને આપણે આજે વર્કઆઉટ તો મસ્ત થઈ ગયું. પંપ તમે જોવો આમ ખાલી, હે ને ભાઈ સાહેબ, આ ટી શર્ટ રીતે એકદમ ટાઈટ થઈ ગયું છે, થોડુંક ઇલાસ્ટિક વાળું છે એટલે વધુ ટાઈટ દેખાય. બાયસેપ યા હમણાં થોડોક મને એમ લાગે છે કે બાયસેપ સાઈઝ વધી ગઈ એવું થોડા વર્ષથી જોતા એમ લાગે છે. હવે એકચ્યુઅલમાં સાઈઝ ત્યારે ખબર પડે કે વધી છે કે નહીં. આ હમણાં જ્યારે વર્કઆઉટ હતું ને ત્યારે કરી હતી. હવે 1-2 અઠવાડિયા પછી પાછા કરી જાય એટલે ખબર પડે કે ગ્રો જલ્દી થાય છે કેમ છે એમ. ને બાકી આપણે આજ માટે રાખીએ, મળીએ જલ્દીથી બીજા વ્લોગમાં. ત્યાં સુધી